ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં એડવાન્સ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર એક સાપ્તાહિક રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન તારીખ 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં આજે કલકત્તાથી આનંદ ગુંજોટીકર અને પ્રમોદભાઈ કે જેઓ જાપાનની કંપની જીઓલ કે જે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાધન બનાવે છે અને એનર્જી ડિસ્પર્સિવ એક્સરે કે જે યુનાઇટેડ કિંગડમની કંપની ઓક્સફર્ડ દ્વારા બનાવવામાં આવે છે તેની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એક પ્રકાર છે જે ઇલેક્ટ્રોનના કેન્દ્રિત બીમથી સપાટીને સ્કેન કરીને નમૂનાની છબીઓ બનાવે છે. ઇલેક્ટ્રોન નમૂનામાં પરમાણુઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, વિવિધ સંકેતો ઉત્પન્ન કરે છે, જેમાં સપાટીની ટોપોગ્રાફી અને રચના વિશે માહિતી હોય છે. ઇલેક્ટ્રોન બીમને રાસ્ટર સ્કેન પેટર્નમાં સ્કેન કરવામાં આવે છે અને બીમની સ્થિતિને શોધાયેલા સિગ્નલની તીવ્રતા સાથે જોડીને છબી બનાવવામાં આવે છે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ સાહેબ અને કુલ સચિવ ડોક્ટર અનિલ ગોર દ્વારા આ 6 દિવસના વર્કશોપ આયોજન બદલ શુભેચ્છા આપી હતી. ડોક્ટર વિજયકુમાર રામના જણાવ્યા પ્રમાણે આ વર્કશોપમાં દુનિયાની ખૂબ જ જાણીતી અને માન્ય કંપનીઓ જેવી કે સિમાડઝુ, રેકાકુ, ઇલેક્ટ્રોલેબ, એઝિલેન્ટ, વોટર્સ, મેટ્રોહમ, જેહોલ, મેહર ટેકનોલોજી, આઈઆર ટેકનોલોજી, તોશવિન એનાલિટિકલ, માઇલસ્ટોન કંપની, આ કંપનીઓ જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર વગેરે દેશોમાંથી આવે છે. આ 6 દિવસના વર્કશોપમાં આખા દેશમાંથી ખૂબ જ અનુભવી કુલ 27 એક્સપર્ટ કે જેઓ દેશ અને દુનિયાની બધી જ કામની અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે તેઓ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ સેશન્સ લેવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીમાં 30થી વધુ ઇન્સ્ટિટ્યૂટે અને કંપનીઓમાંથી આવેલા પાર્ટિસિપેન્ટ્સને એક જ પ્લેટફોર્મ ઉપર દુનિયા મોટાભાગની સારી કંપનીઓનું માર્ગદર્શન મળેલ છે, જે ખૂબ જ જરૂરી બાબત છે.